સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું। ત્યારે નુકસાન સામે રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું। ગત તારીખ 14 નવેમ્બરથી જ 15 દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લી મૂકવામાં આવી હતી, પરંતુ હવે કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તારીખ 5 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં ઈડીની તપાસમાં મહત્વના જે મોટા ખુલાસા છે તે થઈ રહ્યા છે। તો હાલ આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ઈડી દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન જે મોટા ખુલાસા થયા છે। ઇન્ડો મ્યાનમાર બોર્ડર પર ડ્રગ્સ નેટવર્ક અંગે ઈડીની તપાસમાં છે તે સંપૂર્ણ જે ખુલાસા થયા છે। મિઝોરમ થકી ફાઇનાન્શિયલ અને સ્મગલિંગ જે લિંક્સ છે તે મળી આવ્યા છે। લિંક્સ ભારતના અન્ય રાજ્યો સુધી પણ પથરાયેલા હોવાનું જે સામે આવ્યું છે। તો આ સાથે જો ઈડીએ 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતની ક્રિસિવ એન્ટરપ્રાઇઝ ફર્મની જે સંડોવણી હોવાનું સામે આવ્યું છે। આ સાથે જો અનેક જે તપાસોમાં હજુ ખુલાસા થાય તેવી શક્યતા જોવા મળી છે। કેફેન અને હાઇબ્રિડ જે ગાંજાની સપ્લાય થતી હોય સાથે ડ્રગ્સને આ તમામ જે નેટવર્ક છે તે હાલ ચલાવવામાં આવતું હતું। ત્યારે મિઝોરમ પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે। આરોપીઓના આર્થિક વ્યવહારો પરથી નેટવર્કનો પર્દાફાશ થયો હતો। તો આ સમગ્ર મામલે હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આસામના અબુ સાલે જે છે તેની સંડોવણી સામે આવી હતી। ત્યારે મેથોફ્લાન્ટાઇન માઇન બનાવવા માટે રો મટીરિયલ છે તે મ્યાનમાર પહોંચી આવ્યું હતું અને સમગ્ર ઘટના છે તે સામે આવી હતી। ત્યારે હાલ તો આબુ સાલે સાથે ફંસાઈથી જોડીન થારા પર સામેલ હોવાની શંકા છે તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। આબુ સાલે લાલરામપરી નામના શખ્સો પણ સામેલ હોવાનું સામે આવ્યું। ભારતીય જીએસટી એકાઉન્ટનો ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી। ડ્રગ્સ નેટવર્કની તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા જોવા મળી છે। ત્યારે મેથેમ્ફેટામાઇન જે બનાવવા માટે રો મટીરિયલ મ્યાનમાર છે તે પહોંચાડવામાં આવતું હતું। આ સમગ્ર જે ઘટનામાં ઈડી હજુ તપાસ કરી રહી છે। તો ઈડીની તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મિઝોરમ થકી ફાઇનાન્શિયલ અને સ્મગલિંગ જે લિંક્સ છે તે મળી આવ્યા હતા। લિંક્સ ભારતના અન્ય રાજ્યો સુધી પથરાયેલા હોવાનું પણ ઈડીની તપાસમાં સામે આવ્યું છે। તો આ સાથે જ ઈડીએ 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરી દીધા છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। ગુજરાતની ક્રિસિવ એન્ટરપ્રાઇઝ ફર્મની જે સંડોવણી પણ સામે આવી છે। તો આ સાથે જ ઈડીએ હજુ તપાસ કરી રહી છે। ઈડી આ મામલે વધુ ખુલાસા કરે તેવી પણ શક્યતા છે। આગળ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયાની ઘટના સામે આવી છે। તો આ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં શિક્ષક અને શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર મામલે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ત્યારે શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો હોવાની આ ઘટના છે તે સામે આવી છે। જેમાં મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ હવે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। જાનથી મારી નાખવાની કલમ હેઠળ આ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। તો આ સાથે જ દુષ્કર્મની પીડિતાના જે 62 વર્ષીય પિતા આ સમગ્ર ઘટનાના ફરિયાદી બન્યા છે। ત્યારે પુત્રીના લગ્ન પ્રસંગમાં આવીને આરોપીઓએ લગ્ન રોકાવ્યા હતા અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આ તરફ વડોદરામાં યુનિટી માર્ચની લઈ હવે ચહેલ પહેલ જોવા મળી છે। રાજકીય ચહેલ પહેલનો માહોલ છે તે વડોદરામાં જામ્યો છે। યુનિટી માર્ચનું જે આયોજન થવાનું છે ત્યારે યુનિટી માર્ચ અંતર્ગત વડોદરામાં રાજકીય ચહેલ પહેલનો માહોલ છે તે જોવા મળ્યો। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એરપોર્ટ પહોંચ્યા છે અને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। સાંસદ, મેયર અને વિધાનસભાના મુખ્ય દંડક છે તેઓ તેમને
લેવા માટે હાજર રહ્યા હતા। એરપોર્ટ પર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળ્યા। આગળ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। વડોદરાના કારેલીબાગમાં ઉદ્ધતાઈથી વર્તનનો કિસ્સો છે તે સામે આવ્યો છે। તો આ મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં કારેલીબાગમાં ઉદ્ધતાઈનો કિસ્સો છે તે સામે આવ્યો છે, જેમાં બાકી રૂપિયા મામલે બે દુકાનદારો વચ્ચે બોલાચાલી થઈ હતી અને સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। જનરલ સ્ટોરના દુકાનદારે ટાયર દુકાનદાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે। તો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ઇજાગ્રસ્ત ટાયર દુકાનદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ તરફ સુરતમાં લિફ્ટમાં ફસાઈ જવાની બે ઘટનાઓ સામે આવી છે। અનેકવાર આવા બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર સુરતમાં આવા બે બનાવો સામે આવ્યા છે કે જેમાં લિફ્ટમાં ફસાઈ જવાની બે ઘટનાઓ છે તે સામે આવી છે। આ મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે, જ્યાં બંને ઘટનાઓમાં ફાયર સ્ટેશનની બાજુમાં જ બની હતી। આ સાથે જ ફાયરના જવાનો તાત્કાલિક લિફ્ટમાંથી લોકોને કાઢવા પહોંચી ગયા હતા। લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા પણ મળી છે। મલ્ટીલેવલ પાર્કિંગની લિફ્ટમાં એક યુવાન ફસાઈ ગયો હોવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। બૂમાબૂમ કરતા જ ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને તેની રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરી હતી। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી। ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ છે। આ સાથે જ નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા ન હતા, જેથી રાત્રે લગભગ 2 વાગ્યે તેઓ જાગીને એસઆઈઆરની કામગીરી કરતા હતા। આ સમયે હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુને ભેટ્યા છે। એમને રાતે લગભગ 2-2:30 વાગ્યા સુધી દિલ્હીનું આ કંઈક કામ આવેલું છે, આ સિવિલે કિશન બીએલઓનું મતદાન યાદીનું એ કામગીરી કરતા હતા। એ લગભગ 2-3 દિવસથી રાતે મોડા જ કરતા કે સર્વર કોક ડાઉન હોય છે એટલે રાત્રે જ કામ ચાલુ હોય છે એનું। એ હિસાબે રાત્રે લગભગ 2-2:30ના ગાળામાં અમારા કાકીએ એમને બોલાવ્યા। એ બેભાન હાલતમાં પડ્યા હતા। અમારા આચાર્ય શ્રી દિનેશ કુમાર એમ રાવળ જે બીએલઓની કામ કરતા હતા અને અમારા સ્ટાફની રીતે પણ ઘણી વખત વાત કરતા કે શું મુશ્કેલીઓ પડે છે એમને, કે જેમનું ગઈકાલે રાતે અચાનક હૃદય રોગના હુમલાથી અમારા જાણવા મુજબ એમનું અવસાન થયું છે। વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। અગાઉ 12 બેઠકો બિનહરીફ થતા આજે સમગ્ર જે ઘાટલોડિયા, આ સાથે જ વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। કરજણ અને પાદરા બેઠક પર ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ સર્જાયો હતો, ત્યારે મેન્ડેટ બાદ ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચતા અથડામણ થયા હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સમગ્ર ઘટનામાં હવે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। સતીશભાઈ પ્રમુખ હતા, એમનો દીકરો જીતી ગયો ત્યારે એને મેન્ડેટ આપે છે, પહેલા કહેતા નહીં તમે ફોર્મ ભરો, એટલે આ બધી બનાવવાની વાતો છે। જો આગે ક્યાં હોતા તો પાદરામાં પણ મામા નારાજ છે, મામાએ પોતાનો ઉમેદવાર ઉભો હું રાખ્યો તો છે। કાયમ મારો ઉમેદવાર ઉપર મેં લડવાનો નહીં ચૂંટણી, આજે નહીં લડતો। મામાનો ઉમેદવાર મારો ઉમેદવાર છે ને ચંદ્રેશ પટેલ, મારો ઉમેદવાર। તો બીજા છે એ તો હાલના એ મારો પાડોશી ગામનો મારો છોકરો જ થાય। મેન્ડેટ ની સામે આપણો વિરોધ। સંગઠનમાં ભાજપ પરથી ભાજપનું યુદ્ધ છે। કઈ મને એવું કઈ દેખાતું નહીં। અત્યારે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ જ્યારે ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની એક ફરજ બનતી હોય છે કે આપણે સંકલન સમિતિ બોલાવીએ અને એમાં ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આ બધા જ લોકો આની અંદર સંકલનમાં હોય
જ્યારે 15માંથી 12 બિનહરીફ થતી હોય તો 3 કેમ ન થાય? જો સંકલન સમિતિ બોલાવી હોત તો 100% થઈ જાત. પણ જ્યારે સંકલન સમિતિ બોલાવી જ ના હોય અને પછી મેન્ડેટ આપે, એનો પછી કોઈ ફોર્મ ભર્યા પછી બધાને પોતપોતાનો ઈગો હોય એટલે ના ખેંચે. વડોદરા ખાતે કરમસદથી કેવડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના પરિભ્રમણ દરમિયાન શહેરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે જે યુનિટી માર્ચ અહીંયા વડોદરામાં પ્રવેશી છે એને અમે આવકારીએ છીએ અને અમારા વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર જે દિવસો ફરવાની તમામ એમનું પૂરેપૂરું સ્વાગત થાય અને સરદાર પટેલ સાહેબના સંદેશા ઘેર ઘેર સુધી પહોંચાડવાનો જે ધ્યેય છે એ ઘરે ઘરે સંદેશો પહોંચે એ રીતે અમે આગળ વધીશું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે જ્યારે દેશમાં એકતા યાત્રા યોજવામાં આવી છે, કરમસદથી કેવડિયા સુધીની એ યાત્રા છે. રાષ્ટ્રની એકતા અખંડિતતા આત્મનિર્ભરતા માટેની આ યાત્રામાં આપના મારફત તમામ દેશપ્રેમીઓ રાષ્ટ્રપ્રેમીઓ જોડાવા માટે હું આહ્વાન કરું છું અને આજે યાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશી રહી છે ત્યારે એને આવકારવા માટે અમે અહીંયા આગળ સિંધોદ ખાતે ઉભા રહ્યા. સરદાર સાહેબના પેતૃક ગામ કરમસદથી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી 150 કિલોમીટરનું અંતર કાપશે. આજે ત્રીજા દિવસે અમે વડોદરા જિલ્લાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત અને દેશના 1500થી વધારે યુવાનો આ પદયાત્રાની અંદર સામેલ થઈને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપી રહ્યા છે. એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ આપી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં સરદાર એટ 150 જે યુનિટી માર્ચ છે તે યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. આપણે આ ત્રીજો દિવસ છે ને હવે જે યાત્રા છે તે વડોદરા ખાતે વડોદરાના સિંધોડ ખાતે આવી પહોંચી છે. વિશેષ ઉપસ્થિતિ આપણે ખાસ કરીને વાત કરીએ તો કરમસદથી આજે યાત્રા શરૂ થઈ હતી. તેમાં આજના ત્રીજા દિવસે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા છે અને તેમની અધ્યક્ષતામાં હવે આ યાત્રા અહીંયા આવી પહોંચી છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે અનેરો ઉત્સાહ છે અને ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ જે યાત્રા છે તે અહીંથી આગળ પ્રસ્થાન થશે અને 6 ડિસેમ્બરના રોજે આ જે યાત્રા છે તે કેવડિયા ખાતે જશે અને ત્યાં તેનું સમાપન થશે. કેમેરામેન મિલિંદ મહિલે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. નવસારીમાં મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાની લાલચ આપી 21 જેટલા યુવાનો સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનું સામે આવ્યું. 24 વર્ષીય તરંગકુમાર ટંડેલે જલાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના વ્યક્તિએ નોકરીના બહાને પહેલા 2 લાખ રૂપિયા એડવાન્સ અને બાદમાં મેડિકલ ઇન્ટરવ્યુ તેમજ ટિકિટના નામે વધુ 50,000 રૂપિયા પડાવ્યા છે. સમયસર નોકરી ન મળતા યુવકે પૈસા માંગ્યા તો આરોપીએ જે ટાણટોણું કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેણે અન્ય 20 જેટલા યુવાનો પાસેથી પણ 1 લાખથી લઈ અને 2.5 લાખ સુધી રૂપિયા વસૂલ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં શિયાળાની ઋતુ શરૂ થતાં જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ જોખમના સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને સોરઠિયાવાડી સર્કલ પાસે એક્યુઆઈ 353 નોંધાયું છે, જ્યારે સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તારમાં એક્યુઆઈ 324 સુધી પહોંચી ગયો છે. જામ ટાવર નજીક એક્યુઆઈ 338 નોંધાયો છે, જેના કારણે નાગરિકોના આરોગ્યને લઈ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો આ શિયાળાના ટાઈમમાં જે ટેમ્પરેચરમાં વેરિએશનને કારણે ઇન્વર્ઝનને કારણે નીચેના લેવલે ઘણી વખત પોલ્યુશનના ઇસ્યુ ઊભા થતા હોય છે. એમાં ખાસ કરીને તમે જે વિસ્તારો કહો છો એ બધા ટ્રાફિકલ એરિયાવાળા વિસ્તારો છે, એટલે વ્હીકલ મુવમેન્ટને કારણે ત્યાં પોલ્યુશન વધતું હોય એવું કહી શકાય. તેમ છતાં આપણે એનકેપ પ્રોગ્રામ હેઠળ આરએમસી દ્વારા ઈ બસની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવેલી છે. ભારતના રમત જગત માટે એક ઐતિહાસિક પળ સર્જાય છે. અમદાવાદ શહેરને 2030ની જે કોમનવેલ્થ ગેમ્સ છે તેની યજમાની કરવાનો મોકો મળ્યો છે. ત્યારે
આ સાથે જ સમગ્ર ગુજરાતમાં આનંદ અને ગૌરવનો માહોલ પણ છવાઈ ગયો છે. આ બહુમૂલ્ય તક ગુજરાતને કેમ મળી, આ મુદ્દે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. ડોક્ટર રાણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું જે યજમાની કરવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. તેનો આધારસ્તંભ ખેલ મહાકુંભ છે, જેના કારણે ગુજરાતના ખેલાડીઓનો પણ વિકાસ થયો છે. સાથે જ ખેલ રમતગમત ક્ષેત્રે પણ વૃદ્ધિ થઈ છે. બહુ વધારે હું ખુશ અત્યારે તો છું અને દરેક ખેલાડી ખુશ છે, સ્પેશિયલી છે ગુજરાતના જે ખેલાડી છે. અને બીજું એક કહું તો આમાં ખેલાડીઓને ઘણું મોટિવેશન મળે છે કે અહીંયા ઘર આંગણે જ છે, તો પછી જેને ફાઇનાન્શિયલી ઇસ્યુ હોય. રાજકોટમાં એસઆઈઆરની કામગીરીને લઈ ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર દયાહીન બની ગઈ છે. પ્રજાની તકલીફો વિચારવાના બદલે સરકાર પોતે જ નિર્ણય કરે છે. બીએલઓ પર આપતા પ્રેશરને લઈ 5 બીએલઓના મોત નીપજ્યા છે. બીએલઓને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ તેવું પણ લલિત વસોયાએ જણાવ્યું છે. સરકાર દયાહીન થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો, એ વાતને અહમને કારણે વળગી રહે છે. એને કારણે આખા ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે 5મા બીએલએનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં જિલ્લા કલેક્ટરના આદેશથી એસઆઈઆરને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મામલેદાર અને પ્રાંત અધિકારીઓની કચેરીઓમાં 29 અને 30 નવેમ્બરના રોજ કેમ્પ યોજાશે. કેમ્પમાં મતદારો ફોર્મ ભરીને પુરાવા સાથે પરત જમા કરાવશે. આ સાથે જ ઈસીઆઈની નવી જે મોડિફાઈડ ઓનલાઈન એપ્લિકેશનથી 2002ની મતદાર યાદી સુધારણામાં નામો શોધવામાં પણ મુશ્કેલી દૂર થશે. આપને 29 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજે આપને કેમ્પ પણ ગોઠવ્યા છીએ. તો કેમ્પમાં આવીને દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે સંપૂર્ણ રીતે જે લોકો રહી ગયા છે સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને સંપૂર્ણ વિગતો સાથે કેમ્પમાં ફોર્મ સબમિટ કરી શકો છો. ઈસીઆઈ નેટ કરીને એક લિંક આવ્યા છે, જેના લિંક ઉપર આપ પોતાનું નામ 2002માં ક્યાં હતું વિગતો ભરીને અમુક વિગતો ભરીને આપ પોતાનું નામ 2002ની મતદાર યાદીમાં શોધી શકો છો. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે 8મો દિવસ છે. ગાંધીનગરમાં પહોંચેલી યાત્રા અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારને જાગૃત કરવા માટે કોંગ્રેસની આ પહેલ જરૂરી છે. આ સાથે જ અમિત ચાવડાએ વધુમાં શું કહ્યું ને યાત્રામાં હાલ શું સ્થિતિ, આવો જોઈએ વિગતવાર અહેવાલમાં. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે 8મો દિવસ છે, ત્યારે યાત્રા ગાંધીનગરમાં આવી પહોંચી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે આજે ગુજરાતની જનતા અનેક મુદ્દે દુઃખી છે. સાથે સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચકડોળે ચડી છે. પરિણામે ડ્રગ્સ સહિત દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા હોવાના આક્ષેપો તેમણે કર્યા અને જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં સરકારને જગાડવા માટે કોંગ્રેસ આ જન આક્રોશ યાત્રા કાઢી રહી છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને અસંખ્ય કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આ સાથે જ અમિત ચાવડાએ આ સમગ્ર યાત્રામાં ગુજરાતની જનતાને હિતની વાત કરી છે. ખેડૂતોને સંપૂર્ણ જેવા માફ થવા જોઈએ. યુવાનોએ કાયમી રોજગાર માટે આક્રોશ સાથે રજૂઆત કરી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ. જ્યાં પણ ગયા છીએ મહિલાઓએ એકી અવાજે કીધું છે કે પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની આટડીઓ ઠેર ઠેર ખુલી છે. પોલીસ હપ્તા લે છે, બુટલેગરો કહે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે, એટલે અમારો કોઈ વાડ પણ વાંકો કરી શકવાનો નથી. અને જે રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે એ બુટલેગરોના વકીલ હોય, હપ્તાખોરો કે એમના વહીવટદારોના ઉપરાડું લેતા હોય,
એ રીતની ભાષામાં બોલે છે, ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ. યુવાનોને રોજગારી નથી, મોંઘવારી, તમે મહિલાઓ પર અત્યાચાર, તમામ ગુજરાતનો નાનો ગરીબ માણસથી માંડી તમામ લોકો આજે આ વર્તમાન માત્ર કોમવાદ હિન્દુ મુસ્લિમ કરીને સત્તા મેળવતી સરકારને જગાડવા અને પ્રજાને પ્રશ્નોને લાગણી આપવા કવા અમને છોડો અને આમનામાં આને પ્રજાની જાગૃતિ થાય, પ્રજાને ઉપયોગી થાય એવા મુદ્દાને આવનારા સમયમાં સત્તા એ રાજાઓ જેવી સત્તા ભોગવતી ભાજપને જગાડવી છે કે તમે પ્રજાના મતથી જીત્યા છો. આ લોકશાહી દેશ છે, બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલતો દેશ છે અને તમે આની અંદર ખમા કરો અને આ બધા પ્રશ્નો છે એની વાચા આપવા, લોક જુવાળ ઊભો કરવા અને આ ઊંઘથી બહેરી સરકારને જગાડવા માટેની યાત્રા. ગાંધીનગરમાં દેશભક્તિના ગીતો સાથે નીકળેલી આ યાત્રા સેક્ટર 30 થી શરૂ થઈને ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. ત્યારે જનજાગૃતિ માટે કોંગ્રેસે કાઢેલી આ યાત્રાનું વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતની જનતાએ યાત્રાને વધાવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું. એસઆઈઆરની કામગીરી દરમિયાન ગુજરાતમાં 5 થી વધુ અને દેશમાં 27 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આયોજનના અભાવને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. કામના ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે માટે ચૂંટણી પંચે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. અને હવે આ બીએલઓની કામગીરીના કારણે મતદાર યાદીની એસઆઈઆરમાં 5 થી વધુ અને સમગ્ર દેશમાં 27 થી વધુ આ કામગીરી સાથે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમારી નીતિના અભાવના કારણે, વ્યવસ્થાના અભાવના કારણે સામાન્ય નાગરિક નહીં પણ વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય. હવે ક્યારે જાગશે સરકાર? ક્યારે ચૂંટણી પંચ જાગશે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે કામના અતિશય ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની માટે ચૂંટણી પંચે તાત્કાલિકપણે વ્યવસ્થા કરવી જોઈએ. અમદાવાદના લાલ દરવાજા ખાતે બોર્ડ લગાવી પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે, જેને લઈ પાથરણાવાળા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ પાથરણાવાળાઓએ કહ્યું હતું કે અમે કોઈ પણ રીતે આ જગ્યા ખાલી નહીં કરીએ. તેમજ કોર્પોરેશન કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. જ્યારે એએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના હુકમનું પાલન કરવામાં આવ્યું છે. લોકો સમજતા ના હોવાથી અહીં બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે અને તેઓને હટાવવામાં આવ્યા છે. આ બોર્ડ જે મારવામાં આવ્યું છે એમાં લખ્યું છે કોર્પોરેશન દ્વારા કે 2 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં એક પ્લોટ જે લખ્યો છે દાદાભાઈ નવરોજી પાનકોર નાકા, તો એમાં ટોટલ 215 પાથરણા છે અને જે બીજો પ્લોટ છે એમાં લગભગ નહીં કે કંઈક 35 છે, તો ટોટલ 250 થાય છે. જબકી અમારા અહીંયા નોંધાયેલા સભ્યો અને કોર્પોરેશન દ્વારા બેસાડેલા સભ્ય ટોટલ 844 છે, તો બીજા ક્યાં જશે 600ની ઉપર? એટલા માટે અમે લોકો છે ને ક્યાંય જતા જ નથી. અમે અમારા પોતાના બધા જ લોકોએ, તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને અમે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. ને કોર્પોરેશન આવે એટલે અમને ઉઠાવી દીધા, પછી અમે કેસ મૂક્યો, કેસ જીતી ગયા, કોર્પોરેશન જગ્યા આપી તકલીફ વગર, અમને રોજી રોટલી આપી એમને, ને હવે રોજી રોટલી અમને એમની છીની લીધી. 2 પ્લોટ આવે કોઈ કામના નથી સાહેબ, તો કોઈ ગ્રાહક ના આવે કે કોઈ એ ના આવે, એ કામના વગરના પ્લોટ આલ્યા છે સાહેબ. કોઈ આજુબાજુ કઈ દેખાય જ નહીં. અમે રોજ કમાઈએ, આપણે રોજી રોટલો મળી જાય એટલું બહુ જ, આપણે કઈ એ નથી, પણ આમાં ઉઠાવી દીધા એનું શું, અમારા બાલ બચ્ચાનું શું? આ કોર્ટને ગેરમાર્ગે દોરવા માટેના બોર્ડ લગાવેલા છે. દિવાળી પછીથી અમને એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે ટેમ્પરરી તમે અહીંથી હટી જાઓ ટ્રાફિકના કારણે, તો અમે ટ્રાફિકના કારણે દિવાળીના પાંચમ પછી અમે લોકો બજાર એક મુદ્દત માટે બંધ કર્યું હતું. એના પછી આ લોકોએ એમને એમ ડાયરેક્ટ કીધું કે ભાઈ તમને ત્યાં જગ્યા ફાળવી ત્યાં જતા રહો. હવે જગ્યા ફાળવી, જગ્યા કેવી છે સાહેબ? બંઘર જેવી જગ્યા છે. એ જગ્યાની અંદર ગેટ, જે એન્ટ્રન્સનો ગેટ જે છે એ ગેટની કંઈક પહોળાઈ
8 ફૂટ કે 9 ફૂટની હશે અને આજુબાજુ જર્જરિત ઇમારતો છે. હવે એની અંદર 844 લોકોને બેસવાની વાત કરી છે, જો કે એ જગ્યા ઉપર 250થી વધારે ના બેસી શકે. હાઈકોર્ટે જે દિવાળી પહેલાં હુકમ આપેલો હતો, જે અનુસંધાને કોર્પોરેશન દ્વારા ભદ્રમાં જે ફેરિયાઓ હતા એ તમામ માટે 2 જગ્યાની વ્યવસ્થા કરેલી હતી. એક આપણે પાનકો નાકા પાસે દાદાભાઈ નવરોજી લાઇબ્રેરીની પાછળના ભાગમાં જે ખુલ્લો પાર્કિંગ પ્લોટ હતો એ આપેલો છે અને બીજો દાલગરવાડની અંદર એક 350 ચોરસ મીટરનો જે પ્લોટ આવેલો છે એ આપેલો છે. એ બંને જગ્યા પર વ્યવસ્થા કરીને એ લોકોને બેસવા માટે વારંવાર સમજાવટ આપેલી છે, પરંતુ હજી સુધી તે લોકો દ્વારા એનો ઉપયોગ ચાલુ કરવામાં આવેલો નથી. લોકો જે ખરીદી માટે ભદ્રમાં આવતા હતા એમને બી માર્ગદર્શન મળી રહે એના માટે ત્યાં આપણે બોર્ડ મારેલા છે કે ભદ્રમાં જે જૂનું બજાર હતું એ આ જગ્યા પર શિફ્ટ કરવામાં આવેલું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર આણંદ ખાતેથી મળી રહ્યા છે. આણંદમાં કારને અકસ્માત નડ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. તો આણંદની ઘટના છે, બેઠક મંદિર પાસે કારને અકસ્માત નડ્યાની ઘટના છે તે હાલ સામે આવી છે. ત્યારે બેફામ દોડી રહેલી ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બનતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કાર સીધી દુકાન સાથે ધડાકાભેર અથડાતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની વિગતો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.